જય શ્રી કૃષ્ણ. એક વખત બે મિત્રો રણમાં મુસાફરી કરી રહ્યા હતા. ગરમી વધારે હતી એટલે પાણીની તરસથી બંને થાકી ગયા હતા. થોડા સમય પછી કયો રસ્તો સાચો એ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો. એક મિત્રએ બીજા મિત્રને થપ્પડ મારી દીધી. બીજો મિત્ર ચૂપ રહ્યો અને એણે રેતીમાં લખી દીધું કે આજે મારા મિત્રએ મને દુઃખ આપ્યું છે. થોડા સમય પછી બંનેને એક સરોવર મળ્યું. ત્યાં પાણી પણ હતું ને થોડી ઠંડક પણ હતી. સ્નાન કરતી વખતે એક મિત્ર પાણીમાં ડૂબવા લાગ્યો અને પેલો મિત્ર જેને એને થપ્પડ મારી હતી એ તરત જ પાણીમાં કૂદી ગયો અને પેલાને ખેંચીને બહાર લાવ્યો. અને બચેલો મિત્ર પાણીથી બહાર આવ્યો અને પથ્થર ઉપર કોતરી દીધું કે આજે મારા મિત્રએ મને બચાવ્યો. એ જોઈને પેલા મિત્રએ એને પૂછ્યું કે જ્યારે મેં તને થપ્પડ મારી ત્યારે તે રેતીમાં લખ્યું અને જ્યારે મેં તારી મદદ કરી ત્યારે તે પથ્થર ઉપર કેમ કોતર્યું? બીજો મિત્ર બોલ્યો કે દુઃખ હંમેશા રેતી ઉપર લખવા જોઈએ. સમય અને પવન એને સાફ કરી દે અને ઉપકાર પથ્થર ઉપર લખવા જોઈએ જે ક્યારેય ભૂસાય નહીં અને હંમેશા યાદ રહે. મિત્રો, દુઃખો ભૂલી જવા જેવા હોય છે અને ઉપકાર હંમેશા યાદ રાખવા જેવા હોય છે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.